ધોરણ 7 ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે શોધો. હવે શું શોધવાનું છે એની અંદર? તો એ છે પહેલું 24 અને 2 46 દરેકના 1/2. હવે આપણે પહેલાંથી જ નાના ધોરણથી જ ભણતા આવ્યા છીએ. 1/2 એટલે અડધો ભાગ, કોઈ પણ વસ્તુનો અડધો ભાગ, તો એને શું કહેવામાં આવે છે? 1/2. હવે જો મારે આને ડાયરેક્ટલી લખવું હોય તો હું શું કરીશ? 24/2 અથવા તો 46/2. પણ આ જ વસ્તુ છે ને મારે દાખલો ગણીને બતાવવાની છે. તો ધારો કે આ પહેલું છે એ શું છે? 24ના 1/2. એટલે શું કરવાનું આપણે? 24 × 1/2. હવે 24 × 1 કરીશું તો શું આવશે? 24 × 1 એના છેદમાં 2 બરાબર 24/2. તો કેટલા આવશે? 12. આપણો જવાબ શું છે? 12. બીજું છે 46ના 1/2. તો શું કરીશું? 46 × 1/2 બરાબર 46 × 1/2 બરાબર 46/2. એટલે કેટલા આવશે? 23. 46/2 કરીએ તો કેટલા મળે? 23. બી પહેલું છે 18 અને 27 દરેકના 2/3. હવે આની અંદર આપણે કશું જ અલગ કરવાનું નથી. જે રીતે આપણે જે સંખ્યા આપી હતી એને 1/2 વડે ગુણ્યા, એવી જ રીતે આપણે 18ને અને 27ને કોના વડે ગુણીશું? 2/3 વડે ગુણીશું. તો 18 × 2/3 બરાબર 18 × 2 એના છેદમાં 3. હવે જુઓ અહીંયા છેદ ઉડે તો આપણે ઉડાડી દેવાના. 3 × 6 = 18. તો અહીંયા કેટલા આવશે? 6. તો રહ્યું શું? 6 × 2 એટલે કેટલા આવે? 12. 6 × 2 = 12. 27ના 2/3 એટલે 27 × 2 ના છેદમાં 3 બરાબર 27 × 2/3 બરાબર 3 × 9 = 27. તો ઉપર કેટલા આવે? 9. 9 × 2 તો 9 × 2 = 18. આ રીતે આપણને કેટલા પણ આપે કે આના આટલા 1/2 5/4 એ કોઈ પણ સંખ્યા આપે તો આપણે શું કરવાનું છે કે જે પણ આપણને અંક આપ્યો હોય એને એના વડે ગુણવાના છે. હવે શું છે કે 16ના 3/4. તો શું કરીશું? 16 × 3/4 બરાબર 16 × 3 ના છેદમાં 4. ચોખ્ખું 16 થશે બરાબર 4 × 3 એટલે 4 તરી 12. પછી 36ના 3/4. 36 × 3 ના છેદમાં 4. 36 × 3 એના છેદમાં 4. 4 × 9 = 36. 9 × 3 એટલે 9 તરી 27. ડી 20 અને 35 દરેકના 4/5. બરાબર 20 × 4/5 બરાબર 20 × 4 ના છેદમાં 5. 5 × 4 = 20. તો 4 × 4 એટલે કેટલા આવે? 16. 35ના 4/5. 35 × 4 ના છેદમાં 5 બરાબર 35 × 4 એના છેદમાં 5. છેદ ઉડે છે 5 × 7 = 35. 7 × 4 બરાબર 7 × 4 = 28. હવે પ્રશ્ન નંબર 6 છે ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકની અંદર દર્શાવો. હવે આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે 3 × 5.1 તો હવે આની અંદર 5.1 શું છે? મિશ્ર અપૂર્ણાંક છે. તો આપણે પહેલાં શું કરવું પડશે? મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો આનો અપૂર્ણાંક શું થશે? 5 × 5 એટલે 25. 25 + 1 એટલે 26 ના છેદમાં 5.
તો આપણે હવે ગુણાકાર કોનો કોનો કરીશું? 3 ગુણ્યા 26 છેદમાં 5. 3 ગુણ્યા 26 છેદમાં 5. હવે જુઓ 3 ગુણ્યા 26 એના છેદમાં 5. હવે 26 ગુણ્યા 3 કરીએ તો આપણને મળશે 78 છેદમાં 5. 78 છેદમાં ફરી જોઈ લઈએ. 3 ગુણ્યા 26 છેદમાં 5 આવ્યા. પછી 3 ગુણ્યા 26 છેદમાં 5 એટલે 3 ગુણ્યા 26 કરીએ તો આપણને કેટલા મળશે? 78 છેદમાં 5. હવે 78 ભાગ્યા કેટલા કરવાના છે? 5. તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો મિશ્ર અપૂર્ણાંક આનું શું થશે? 15.3 તમારે ભાગાકાર આવી રીતે સાઈડમાં કરી લેવાનું. 78 ભાગ્યા 5. 5 એકા 5. 7માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 8. પાછું 25 રહ્યા કેટલા? 8માંથી 5 જાય તો 3. એટલે લખીશું કઈ રીતે? 15.3. જે જવાબ આવે એ પૂર્ણાંકમાં લખવાનો. એ પૂર્ણ છે એટલા માટે 15.3 આપણો જવાબ. આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં માગ્યું છે એટલા માટે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું જરૂરી છે. હવે જુઓ 5 ગુણ્યા 6.3 હવે 6.3 મિશ્ર અપૂર્ણાંક અને અપૂર્ણાંકમાં ફેરવીએ. 6 ચોક 24, 24 વત્તા 3 27, 27 છેદમાં 4. હવે ગુણાકાર 5 ગુણ્યા 27 છેદમાં 4. 27 ગુણ્યા 5 કરીએ તો જવાબ મળશે આપણને 135 છેદમાં 4. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ આવશે 33.3. મેં એકમાં કરીને બતાવી દીધું છે કઈ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના. બાકીનામાં તમારે જાતે પ્રયત્ન કરીને મિશ્ર અપૂર્ણાંકમાં જાતે જ ફેરવવાનું છે. સી 4 ગુણ્યા 2.1 તો 2.1 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 4 દુ 8, 8 વત્તા 1 એટલે 9 છેદમાં 4. હવે 7 ગુણ્યા 9 છેદમાં 4. 9 સિત્તા 63 છેદમાં 4. તો જવાબ આવશે આપણો 15.3. ડી 4 ગુણ્યા 6.1 તો 6.1 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ. 6 તરી 18 ને વત્તા 1 19 છેદમાં 3 બરાબર 4 ગુણ્યા 19 છેદમાં 3 બરાબર 19 ગુણ્યા 4 એટલે 76 છેદમાં 3. અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ આવશે 25.1. ઈ 3.1 ગુણ્યા 6. હવે 3.1 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 તરી 12, 12 વત્તા 1 13 છેદમાં 4 બરાબર 13 ગુણ્યા 6 છેદમાં 4. ઓગણચાલીસ છેદમાં 4 બરાબર જવાબ આવશે 19.1. હવે છે 3.2 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ. 5 તરી 15, 15 વત્તા 2 17 છેદમાં 5, 17 ગુણ્યા 8 છેદમાં 5. એકસો 36 છેદમાં 5, 136 છેદમાં 5. અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આવશે 27.1.
પ્રશ્ન 7 છે એ પહેલો 2.3 અને બીજો 4.2 બંનેના 1/2. હવે આનો આપણે 1/2 ભાગ શોધવાનો છે. તો પહેલાં એ લઈએ. પહેલું 2.3 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવી લઈએ તો 4 દુ 8. 8 + 3 11/4. હવે આ 11/4 1/2 બરાબર 11/4 ગુણ્યા 1/2 બરાબર 11 કેટલા આવશે? 8 આવશે. 11 ગુણ્યા 1 અને 4 ગુણ્યા 2. અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો. અહીંયા એક એક્સ્ટ્રા પદ લખી દઉં છું. 11 × 11 ને 4 દુ 8. 11/8 મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવશે? 1.3. બીજું છે 4.29 મિશ્ર અપૂર્ણાંકને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. 9 ચોક 36. 36 + 2 38/9. હવે 38/9 1/2 બરાબર 38/9 ગુણ્યા 1/2 બરાબર 38 ગુણ્યા 1/9 ગુણ્યા 2. 38 × 38 ને 9 દુ 18. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ આવશે 2.19. આમાં છેદ ઉડે તો એ પહેલાં ઉડાઈને પછી બી ફેરવી શકીએ છીએ ડાયરેક્ટ બી. 18 દુ 36 આવી રીતે. પહેલાં આપણે આને છેદ ઉડાવી દઈએ એવું કરીએ એટલે તમને ખ્યાલ આવશે. હવે જો 2 વડે છેદ ઉડશે 19 દુ 38 અને 2 × 9 18 એટલે શું આવ્યું? 19/9. હવે 19/9 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો આપણને મળશે 2.19. આમાં જો ફેરવીશું તો આપણને અલગ જવાબ મળશે પાછો. એટલે પહેલાં આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીને પછી ફેરવી દીધા છે. હવે છે બી. એમાં પહેલો છે 3.5 ના 5 તો આને મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ 6 તરી 18. 18 + 5 23/6. હવે 23/6 ના 5 અષ્ટમાંશ 23 ગુણ્યા 5 અષ્ટમાંશ 23 ગુણ્યા 5/6 ગુણ્યા 8. હવે આમાં ક્યાંય છેદ ઉડતો નથી તો 23 ગુણ્યા 5 કરીએ તો આપણને મળશે 115 અને 8 × 48. 115/48 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2.1948. હવે છે 9.2 ના 5 અષ્ટમાંશ તો જે મિશ્ર અપૂર્ણાંક છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ 9 તરી 27 અને 2 29/3. હવે 29/3 ગુણ્યા 5 અષ્ટમાંશ બરાબર 29 ગુણ્યા 5/3 ગુણ્યા 8. અહીંયા પણ છેદ ઉડે એવો છે નહીં તો 29 ગુણ્યા 5 કરીએ તો આવશે 145 અને 8 તરી 24.
આને મિશ્ર અપૂર્ણાંકને માં ફેરવીએ તો જવાબ મળશે 6.1/24. આઠમો પ્રશ્ન જોઈએ. આઠમો પ્રશ્ન છે આપણો કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. કેટલા લીટર પાણી આપે છે માતા? બંનેને 5 લીટર. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગ પાણી શું કર્યું? પીધું. તો પ્રતાપ અને પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. તો એના પરથી આપણે પ્રશ્નનો જવાબ શોધવાના છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું. તો પાણી કુલ કેટલા લીટર છે? 5 લીટર. 5 લીટર પાણી છે. તો 5 લીટર પાણીનો 2/5 ભાગ વિદ્યાએ પીધું. × 2/5 લીટર બરાબર શું આવશે? 5 × 2/5. 5 અંશ અને છેદમાંથી ઉડી ગયા. કેટલા આવ્યા? 2 લીટર. તો વિદ્યા કેટલું પાણી પીશે? 2 લીટર. હવે બીજું શું શોધવાનું છે? પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. હવે આપણે અહીંયા કેટલામાં ભાગનું પૂછ્યું છે એટલે શું કરીશું આપણે પહેલાં કે પ્રતાપ જુઓ, હવે 5 લીટર પાણી હતું એમાંથી 2 લીટર વિદ્યા પી છે. તો સ્વાભાવિક આપણને ખ્યાલ આવી જાય છે કે 5 - 2 એટલે 3. તો પ્રતાપ કેટલું પાણી પીશે? 3 લીટર. પણ હવે આપણને પૂછ્યું છે કે કેટલામો ભાગ, એટલે ભાગ પૂછ્યો છે એટલે આપણે શું કરીશું? એને ભાગમાં શોધીશું. પ્રતાપે પીધેલ પાણી બરાબર 5 - 2 બરાબર કેટલા આવશે? 3 લીટર. પછી પ્રતાપે પીધેલ પાણીનો ભાગ, તો એ ભાગ જ શોધવાનો છે. તો એ કેટલામાંથી? 5 લીટરમાંથી 3 લીટર એ પીવે છે. તો શું કરીશું? 3/5 લખીશું અને અંશમાં 3 લખીશું. એટલે 3/5 કેટલો ભાગ પીશે? પાણીનો 3/5 ભાગ પ્રતાપ પીશે.